તમે ક્યાં છો, કઈ જગ્યાએ ઊભા છો, કેટલી મિનિટ માટે ત્યાં ઊભા રહ્યા હતા, એ તમારા ફેમિલી મેમ્બર્સ કરતા વધારે, તમારી વાઈફ કરતા વધારે ગૂગલને ખબર હોય છે. યસ, તમે કઈ જગ્યાએ કેટલી મિનિટ માટે ઊભા છો એ બધો જ રેકોર્ડ ગૂગલ પાસે હોય છે. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો કેવી રીતે તમે ચેક કરી શકો છો એ જોઈ લઈએ. સૌથી પહેલા એના માટે તમે તમારા ફોનના મેપ્સમાં જતા રહો. એની ઉપર રાઈટ સાઈડ જે આઇકન છે એની ઉપર ક્લિક કરો. પછી યોર ટાઈમલાઈન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયાથી તમે આજનું, ગઈકાલનું કોઈ પણ XYZ ડેટ સિલેક્ટ કરી લો. તમે એ દિવસની દિનચર્યા તમારી શું હતી, કેટલા વાગે તમે ઘરેથી નીકળ્યા એ પણ આમાં રેકોર્ડેડ છે. તો આપણે જોઈએ કે હું 21 ક્યાં ક્યાં ગઈ હતી. તો સવારે નીકળ્યા પછી હું કયા વાહન ઉપર હતી એ પણ આમાં ખબર પડે છે. પછી ત્યાંથી હું ઓફિસ આવી, ઓફિસ કેટલાથી કેટલા વાગ્યા સુધી રહી એ પણ ખબર છે. પછી અમે પાછા વ્હીકલ લઈને શોપિંગ કરવા હું ને મારી ફ્રેન્ડ ગયા હતા. તો એ કયા કોમ્પ્લેક્સમાં શોપિંગ કરવા ગયા હતા એ કોમ્પ્લેક્સનું એડ્રેસ પણ, એક્ઝેક્ટ એડ્રેસ આમાં છે. પછી ત્યાંથી અમે કોફી પીવા ગયા તો એનું પણ એડ્રેસ છે, અને ટ્રાવેલ ટાઈમ કેટલો હતો એ પણ અહીંયા મેન્શન વચ્ચે થશે. એટલે ઇન શોર્ટ, સવારે ઉઠીને તમે કેટલા વાગે ઘરેથી નીકળો છો અને રાતે ઘરે પાછા જ્યારે જાઓ છો એની વચ્ચે કઈ કઈ જગ્યાએ તમે ફર્યા અને કેટલી મિનિટ માટે તમે રહ્યા છો એ બધો જ રેકોર્ડ ગૂગલ પાસે હોય છે. તો જો તમે પણ મારી જેમ આ જોઈને હેરાન હો તો આ સેટિંગ્સને તમે બંધ પણ કરી શકો છો. પણ એ કેવી રીતે કરી શકાય છે એના માટે નેક્સ્ટ વિડીયો અમારો ચોક્કસથી જોજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com.